आरजे चौधरी पुलिस इंस्पेक्टर रांदेर पुलिस स्टेशन रांदेर पुलिस स्टेशनની હદમાં રિસેન્ટલી હું જોડાયેલ છું અને સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા સેક્ટર અધિક પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબ, ડીસીપી શ્રી બારોટ સાહેબ અને એસીપી ચૌધરી સાહેબ, અમારા સિનિયર અધિકારીઓની અવારનવાર અમને શિખામણ હોય છે કે આપણી પોલીસની જે રૂટીન જોબ છે કાયદો અને વ્યવસ્થાની જાળવણીની, ડિટેક્શનની, એની સાથે સાથે થોડી માનવીય અભિગમ રાખીને પ્રજાને પોલીસમાં વિશ્વાસ ઊભો થાય, પ્રજા પોલીસ સાથે જોડાય અને એક સારી એક રેપો ક્રિએટ થાય પોલીસ પબ્લિક વચ્ચે, એવી કામગીરી કરવાનું કહેતા હોય છે. તો એ અનુસંધાને અમે અમારા વિસ્તારમાં એક હેમંતીબેન રાજેન્દ્રભાઈ નાયક, જે 70 વર્ષની ઉંમરના છે અને એમના પતિ પણ એમની સેમ ઉંમરના છે અને બંને નિસંતાન દંપતી છે. આ જે હેમંતીબેન છે એમનો જન્મ આફ્રિકામાં જામ્બિયામાં થયેલો હતો. ત્યારબાદ એમને પિતાની છત્રછાયા ગુમાવી દેતા અને એમના કોઈ પછી સંબંધી ન રહેતા એ અહીંયા સ્થાયી થયેલા છે. રાજેન્દ્રભાઈ સાથે એમના લગ્ન જીવનથી જોડાયેલા છે, પરંતુ કોઈ સંતાન પ્રાપ્તિ થયેલી નથી. હાલમાં અહીં રાંદેર વિસ્તારમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહે છે, નીચેના ભાગે. પતિ પણ એમના બીમારી સબબ એમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એકદમ નિસહાય જેવા છે. તો અમારી સી ટીમની બહેનો પણ અવારનવાર મુલાકાત લેતી હોય છે નાની મોટી તકલીફ વાતે. પણ હમણાં આ ચોમાસાની સિઝન આવે છે અને એમના ઘરે જે પતરા નાખેલા હતા ઘરમાં, જે પતરા જૂના બહુ હતા ને ખવરાઈ ગયા હતા. વરસાદી પાણી બિલકુલ એમના ઘરમાં પડતું હતું અને જેના કારણે એમને ઘણા બધા ઇસ્યુ ઊભા થતા હતા. જે વસ્તુ અમારા ધ્યાન પર આવતા અમે પોલીસની ટીમ, અમારા સેકન્ડ પીઆઈ છે ગોસ્વામી સાહેબ છે, ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ પરમાર સાહેબ છે, અમારા સી ટીમની બહેનો, સી ટીમના પીએસઆઈ જાડેજા અને સ્ટાફ બધા વિઝિટ કરેલી અને જે પતરા છે ફ્રેશ નવા પતરા એમના શેડમાં જૂના કઢાવીને નખાવ્યા અને એમને અમે કાયમી કંઈ પણ તકલીફ હોય તો તમે અમારા પરિવારના જ સભ્ય છો એવો એક દિલાસો આપેલા અને કંઈ પણ હોય તો અમારા સંપર્ક નંબરો પણ એમને આપેલા છે અને કંઈ પણ ઇસ્યુ હોય તો અમે ચાહે મેડિકલ હોય કે કંઈ પણ હોય તો અમે એમને સહાય કરીશું અને સતત વિઝિટ પણ કરતા રહીએ છીએ, કરીશું. અને ત્યાં આગળ જે સોસાયટીમાં આજુબાજુવાળાને પણ કીધેલું છે કે ભાઈ કંઈ એમને ઇમરજન્સી હોય તો અમને તાત્કાલિક જાણ કરે. સર, પોલીસની વાત કરીએ તો નોર્મલી લોકોમાં પોલીસને જોઈને ખોફ જ હોય છે, ત્યારે આ એક અગ્નિદર કઈ પ્રકારની આખી કામગીરી? પોલીસનો ખોફ ગુનેગાર પૂરતો બરાબર છે, એ હોવો જ જોઈએ. ગુનેગારોને પોલીસનો ખોફ જ હોવો જોઈએ. પણ જે 90% સારા માણસો હોય છે, બધા ગુનેગાર હોતા નથી. તો જે 90% સારા માણસોને પોલીસનો ખોફ નહીં હોવો જોઈએ અને જે આવો ખોફ ના પેદા થાય અને સારા માણસોને પોલીસ મિત્ર જેવી લાગે, એના માટે કરીને આ અમારા સિનિયર અધિકારીશ્રીઓની પ્રેરણા અમને હોય છે કે આવા સારા કાર્યો જે કંઈ ધ્યાનમાં આવે, કંઈ માનવીય અભિગમ જે કંઈ કરવા જેવું જણાય તો એ આપણે કરવું જોઈએ અને જે અનુસંધાને અમે કરતા